એક ભાઈ એકલો એકલો હોટલમાં જમી આવ્યો. તેની પત્નીએ કીધું જમી લ્યો. તો કે મારે જમવું નથી. કેમ? તો કે હું હોટલમાં જમીને આવ્યો. તો કે એકલા એકલા મને ન લઈ ગયા? તો કે આપણા બેના ખોળિયા જુદા, બાકી આત્મા તો એક જ છે ને. મેં ખાધું તે ખાધું. એક દિવસ વળી પાછો ક્યાંક ફરવા વયો ગયો, સાપુતારા ગમે ત્યાં. 2 દી પછી આવ્યો. ક્યાં ગયા હતા? કે ફરવા ગયો તો મિત્રો આવ્યો. પણ એકલા એકલા મન ન લઈ જવાય. કે આપણા બેના ખોળિયા જુદા ને આત્મા એક જ છે નહીં. કે હું ગયો માં તું આવી જ ગઈ નહીં. કે એક દી ધંધેથી આવ્યો, સાંજે ઘરે ભૂખ્યો ખરેખરો થયેલો. પત્નીને કંઈ જમવાનું? તો કે જમવાનું તો કંઈ છે નહીં. કેમ નથી રાંધ્યું? તો કે રાંધ્યું તું પણ હું ખાઈ ગઈ. એકલી એકલી. તો કે આપણા બેના ખોળિયા જુદા ને આત્મા તો એક જ છે. મેં ખાધું એમાં આવી જ ગયું નહીં. કે એટલે પછી લાંબુ ન હાલે ભાઈ. અને હું એવું કહું છું કે બીજા બધા સુખ પછી પરિવારના સભ્યોમાં ભાવ પ્રેમ હોય ને બહુ મોટું સુખ છે. અને તમને બાહ્ય થોડી ઘણી ઉપાધિઓ હોય ને તો પરિવાર જો એક હોય, પરિવારનો ભાવ પ્રેમ બહુ સારો હોય તો બાહ્ય ઉપાધિઓ એટલી બધી નડશે નહીં. બાહ્ય ગમે એટલી શાંતિ હોય પણ ઘરે ડખો હોય ને ભાઈ, એ તમને થકવી દે. અને બાહ્ય ગમે એટલી ઉપાધિઓ હોય પણ પરિવાર જો એકજૂટ હોય અને એનો ભાવ પ્રેમ મળે તો માણસને શાંતિ થઈ જાય. અને એટલા માટે એક વાત તમને હું કહીશ કે આજે ફેસિલિટી ઘણી વધી છે સમાજમાં બધાની પાસે. અમારે નંદ સંતો આજથી 200 વર્ષ પહેલાં સ્વામિનારાયણ ભગવાન વખતે સંતો બધા ભિક્ષા માગવા જતા. 2-3 ગામમાં ભિક્ષા માગે ને તોય ખાવાનું મળતું નહોતું. આવી ગરીબી હતી. અને આજે અમને એક દિવસમાં 10 જણા રસોઈયું દેવા આવે છે. ભિક્ષા માગવા જાવી નહીં પડતી, સામે હાલીને રસોઈયું દેવા આવે છે. તમે બી એટલા સમૃદ્ધ થયા છો બધા. ભૌતિક ફેસિલિટી બધા પાસે વધી છે. પણ આજે જે હવે એક અભાવ છે એ પરસ્પરના ભાવ પ્રેમનો. અને એનું કારણ તમે જોશો, જેટલી આત્મહત્યા પહેલાં નહોતી થતી એટલી આત્મહત્યા અત્યારે થાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જેવાનું માનવું છે કે 1 મિનિટ પૂરી ન થાય ત્યાં દુનિયામાં એક આત્મહત્યા થાય છે. અડધી મિનિટે એક આત્મહત્યાઓ થાય છે. કારણ શું? કે લોકોને પરસ્પરનો ભાવ પ્રેમ નથી મળતો. જો ઘરના સભ્યોની ઊંફ મળે ને તો માણાને મરવાનું મન ન થાય. મેં કાલે કહ્યું એમ, રામચંદ્ર ભગવાન વનમાં ગયા, ઉપાધિ તો મોટી આવી, જંગલમાં જ આવવું પડ્યું, 14 વર્ષ વનમાં રહેવાનું. પણ 2 પાત્રો એમને એવા સારા મળી ગયા, એક ભાઈ લક્ષ્મણ અને બીજા પત્ની સીતા. એવા ભાવ દેનારા, પ્રેમ દેનારા 2 પાત્રો મળ્યા. રામ એમ બોલે, સીતાજી જેવી પત્ની ભેગી હોય અને લક્ષ્મણ જેવો ભાઈ ભેગો હોય તો 14 વર્ષ તો શું, આખી જિંદગી વનમાં રહેવું પડે તોય દુઃખ ન લાગે. બાહ્ય ગમે એટલા દુઃખો એને એકદમ ઢાંકી દે એ પરિવારનો ભાવ પ્રેમ છે. એટલે સાસુ વહુ હોય, દેરાણી જેઠાણી હોય, ભાઈ ભાઈ હોય, પતિ પત્ની હોય, બને ત્યાં સુધી ભાવ પ્રેમ રાખો, સંબંધ બગાડવા નહીં. કારણ કે જીવનમાં સંકટ સમયની બહુ મોટી મૂડી છે. એટલે બહુ બ્રહ્માસ્ત્રો મારી કોઈની હારે સંબંધ બગાડવા નહીં. આ બ્રહ્માસ્ત્રોને પાછા વાળી. કદાચ લાગી ગયા હોય ને 2-4 તો આ કથા સાંભળીને અબોલા હોય તોય છોડી દેવા. મને એક વાત યાદ આવી તો કહું કે એક સાસુબા હતા ને તો એણે એના દીકરાની વહુ માટે નાખની નથડી બનાવી દીધી, સોનાની. દીકરાની વહુનો જન્મદિવસને નથડી બનાવી દીધી. હવે થોડાક દિવસ દીકરાની વહુએ પહેરી. એક દિવસ જળજણી એકાદશીનો ઉત્સવ આવ્યો ને બધા નદીએ નાવા ગયેલા, એમાં દીકરાની વહુ બી ગયેલી. તો નાતા નાતા નાકની નથડી પાણીમાં પડી ગઈ, નદીમાં તણાઈ ગઈ. દીકરાની વહુને દુઃખ લાગી આવ્યું કે સાસુબાએ પોતાની પર્સનલ પોકેટ મનીમાંથી મને આ નથડી બનાવી દીધી અને મેં ખોઈ નાખી.
એટલે ખબર પડશે એટલે સાસુબા ખીજાશે, એટલે મોઢું સાસુબાને ન બતાવે, લાજ કાઢેલી રાખે. એમ કરતા કરતા વરસ પૂર્ણ થઈ ગયું. બીજો જન્મદિવસ આવ્યો. સાસુબાએ નવી નથડી બનાવીને દીકરાની વહુને ભેટમાં દીધી. દીકરાની વહુએ ત્યારે એટલું કીધું, બા મારી જૂની નથડી ખોવાઈ ગઈ, તમને ખબર હતી? તો કે હા બેટા ખબર હતી. તો પછી તમે મને ખીજાણા કેમ નહીં? ત્યારે સાસુબાએ એટલું કીધું, બેટા નથડી તો બજારમાંથી બીજી મળે, પણ દીકરાની વહુનો પ્રેમ કાંઈ બજારમાંથી વેચાતો ન મળે. નથડી તો બજારમાંથી વેચાતી બીજી મળે, પણ એકવાર પ્રેમ તૂટે પછી એ પ્રેમ પાછો ન મળે. જો ભાવ પ્રેમની કિંમત સમજાય ને તો નથડીને માણા જાતી કરે, પણ ભાવ પ્રેમને સાચવી રાખે. અને તમે જોશો એકવાર સ્નેહ કોઈ પણનો તૂટ્યો પછી તમે હાંધો કરો, પણ સાંધા એટલા બાંધા. જે દોરડું નવું નકોર હોય ને તમે ભર બાંધ્યો હોય ગાડા ઉપર તો એમાં આમ બીક ન લાગે, પણ દોરડું સાંધાવાળું હોય ને એટલે એમ લાગે કે માળું તૂટશે તૂટશે. અને તમે બધાએ ક્યારેક સ્ટીકર ક્યાંક લગાડેલા હોય, દિવાલમાં કોઈ બી જગ્યાએ સ્ટીકર લગાડ્યા હોય, પહેલી વાર તમે આમ સ્ટીકર લગાડો એટલે એકદમ મજબૂતાઈથી ચોંટી જાય. પછી તમે એને ઉખેડી નાખો, ફરીને ચોંટાડો તો ચોટે તો ખરું, પણ પેલા જેટલી મજબૂતાઈ ન રહે. એમ કોઈ પણ ને પતિ પત્ની, સાસુ વહુ, ભાઈ ભાઈ, ગુરુ શિષ્ય, ગુરુભાઈ ગુરુભાઈ, એકવાર પહેલું હેત હોય અને એ તૂટ્યું પછી પાછું કોઈ પણ રીતે તમે હાંધો કરો પણ પેલા જેવી મજબૂતાઈ આવે નહીં. અને એટલા માટે એમ કહેવાય કે ફરીને ગરમ કરેલી ચા અને સમાધાન કરેલા સંબંધમાં પેલા જેવી મીઠાશ રહેતી નથી. પહેલી વાર જે ચા બને અને એનો જે ટેસ્ટ હોય એ આખો જુદો હોય. એકવાર ચા ઠરી જાય અને પછી તમે એને ગરમ કરો પછી પીવો તો ગરમ લાગે, પણ પેલા જેવો ટેસ્ટ ન રહે. જેટલી વાર ઠરે ને ગરમ કરો એટલી વાર એનો ટેસ્ટ ડાઉન થતો જાય. એમ સંબંધમાં પણ એકવાર સંબંધ તૂટ્યો પછી સમાધાન કર્યું, વળી સંબંધ કર્યો, વળી સમાધાન કર્યું, તૂટ્યો તો આમ પછી સંબંધમાં મજા ન આવે. એટલે બ્રહ્માસ્ત્રો મારવામાં ખાસ ધ્યાન દેવું. અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર માર્યું, પાછું ન વાળી શક્યું. અર્જુને બે બ્રહ્માસ્ત્ર પાછા વાળી લીધા. ભગવાન કૃષ્ણ કહે છે કે હવે તું આને પકડી લે. અર્જુને અશ્વત્થામાને પકડી લીધા, દોરડે બાંધી લીધા. કૃષ્ણ કહે છે કે આને મારી નાખ. તારી પ્રતિજ્ઞા છે કે એને મારીને તું દ્રૌપદીના આંસુ લૂછીશ, એટલે મારી નાખ. અર્જુન કહે છે કે એક તો આ બ્રાહ્મણનો દીકરો એટલે હું મારીશ નહીં, બીજો મારા ગુરુનો દીકરો, હું દ્રૌપદી પાસે લઈ જઈશ અને દ્રૌપદી જે નિર્ણય આપશે એ હું કરીશ. કૃષ્ણ ભગવાને અર્જુનને ઘણી આમ ચડાવવા માટેની પ્રેરણા કરી હતી. તારી પ્રતિજ્ઞા છે ને તારા 5 દીકરાને માર્યા છે, તું એને મારી નાખ. પણ અર્જુને માર્યા નહીં, બાંધી દ્રૌપદી પાસે લઈ ગયા.